સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 26 તારીખે તમામ પાલિકાઓ માટે મતદાન થશે અને ત્યારબાદ 28 તારીખે મતગણતરી થશે। ત્યારે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષે આ વખતે પણ જૂના અને કડક ધારાધોરણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેમાં નવા ચહેરાઓને તક આપવા અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણય આગામી સમયમાં પક્ષના નવા સમીકરણ રજૂ કરશે। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આચાર સંહિતા છે તે લાગુ થઈ ચૂકી છે। રાજ્યમાં ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવવામાં લાગ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન અને સત્તામાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી ભાજપની એક મહત્વપૂર્ણ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લઈને કેટલાક કડક અને નિર્ણાયક માપદંડો છે તે નક્કી કરવામાં આવ્યા છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેના મુજબ પક્ષે આ વખતે નો રિપીટ થિયરી અને યુવા નેતૃત્વ પર વધુ ભાર મૂકવાનું નક્કી કર્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે કેટલા સમીકરણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં। ભાજપ હવે નવા અને યુવા ચહેરાઓને તક આપી લાંબા ગાળાનું નેતૃત્વ છે તે તૈયાર કરવા માંગે છે। જે ઉમેદવારો સતત 3 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે તેમને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે। આ નિર્ણયને કારણે અનેક સિનિયર નેતાઓની ટિકિટ કપાઈ શકે છે। એક પરિવાર એક ટિકિટના સૂત્રને સખત રીતે વળગી રહેતા પક્ષે એ પણ નક્કી કર્યું છે કે પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવશે। નવી શરતોની સાથે ઉમેદવારોની પસંદગીમાં પક્ષના જૂના અને પાયાના ધારાધોરણને પણ ધ્યાનમાં લેવામાં આવશે, જેથી પક્ષની શિસ્ત છે તે જળવાઈ રહે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયેલા આક્રમક નિર્ણયોના પગલે રાજકીય આલમમાં પણ ગરમાવો આવી ગયો છે। ખાસ કરીને વય મર્યાદા અને 3 ટર્મના નિયમના કારણે વર્ષોથી પોતાની બેઠક પર પકડ જમાવી બેઠેલા નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ આ માપદંડ દ્વારા એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી જે લહેર છે તેને ખાળવા અને સંગઠનમાં નવી ઉર્જા ફૂંકવા માંગે છે। આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થશે ત્યારે આ ધોરણોની અસર સ્પષ્ટપણે જોવા મળશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના વિચારો છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા અપડેટ સાથે। મને આપશો રજા।